તો અમદાવાદમાં નવરાત્રિમાં સુરક્ષાને લઈને પોલીસનો એક્શન પ્લાન તૈયાર છે। નવરાત્રિમાં રોમિયો કે ચોર ટોળકીઓને ઝડપી પાડવા પોલીસે ટ્રેડિશનલ ડ્રેસમાં ખેલૈયાઓના સ્વાંગમાં તૈનાત રહેશે। મહિલાઓની છેડતી કરનાર રોમિયો જ નહીં પણ હવે ચોર ટોળકીને પકડવા માટે પણ મહિલા પોલીસની સી ટીમ મેદાનમાં આવશે। પોલીસ ખેલૈયાના સ્વાંગમાં ગરબાની રમઝટ વચ્ચે ચોર ટોળકી પર સતત નજર રાખશે। ખાનગી પાર્ટી પ્લોટમાં મહિલા પોલીસની સી ટીમ ટ્રેડિશનલ ડ્રેસમાં મહિલાઓની સુરક્ષા અર્થે લોકોની કિંમતી વસ્તુઓનું પણ રક્ષણ કરશે। તો નવરાત્રિમાં રસ્તાઓ પર ટ્રાફિકની સમસ્યાને પણ પહોંચી વળવા પોલીસે તૈયારી કરી છે। પીઆઈ પીએસઆઈ અને સી ટીમની અલગ અલગ ટીમ્સ બનાવી ગરબાના આયોજનોમાં ખાનગી રીતે પેટ્રોલિંગ અને ડિકોય પણ ગોઠવવામાં આવનાર છે કે જે મહિલા સુરક્ષાને ફોકસ કરી અને આ એક આયોજન જે દર વર્ષે કરવામાં આવે છે તે રીતે કરવામાં આવનાર છે। મારા ડીસીપી પીઆઈ એસીપી કક્ષાના અધિકારીઓ જ્યાં જ્યાં પીક અવર્સ છે, જ્યાં જ્યાં ગરબાનું ટ્રાફિક જામની સમસ્યા છે ત્યાં ખડે પગે હાજર હશે। ટોટલ બંદોબસ્ત જોઈએ તો હોમગાર્ડ, ટ્રાફિકના બ્રિગેડના માણસો અને પોલીસના થઈ અને 400 જેવા કર્મચારીઓ ખડે પગે હાજર રહેશે। ટ્રાફિક પોલીસ ઉપરાંત પણ લોકલ પોલીસ પણ આ બંદોબસ્ત સાથે હાજર રહે છે।